સત્તામાં અપરાધીકરણ સામે દેશમાં કડક કાયદાની તૈયારી. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું સંવિધાન સંશોધન બિલ. 30 દિવસથી વધારેની કસ્ટડી પર પીએમ સીએમ કે મંત્રીઓને પદથી હટાવવાની જોગવાઈ. ઓનલાઈન મની ગેમિંગ ઉપર નિયંત્રણની તૈયારી. લોકસભામાં ઓનલાઈન મની ગેમિંગને રેગ્યુલેટ કરનારું બિલ રજૂ. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું બિલ. માર્કેટમાં સતત 5મા દિવસે ખરીદારી અહીં યથાવત. નિફ્ટીનું 5% તેજી સાથે 25,050ના સ્તર ઉપર ક્લોઝિંગ, જ્યારે કે બેંક નિફ્ટીમાં દબાણ રહ્યું યથાવત. ત્યાં જ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી. જીએસટી રિફોર્મ પર મંથન. જીઓએમની 2 દિવસની બેઠકમાં જીએસટી રિફોર્મ પર સર્વસંમતિ બનાવવામાં થશે પ્રયત્નો. જીઓએમની કાઉન્સિલની બેઠકમાં લાગી શકે છે મહોર. વેદાંતાના ડીમર્જર પ્લાન સામે કેન્દ્રને આપત્તિ. કેન્દ્ર સરકારે એનસીએલટીમાં કહ્યું મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી. ડીમર્જર પછી સરકાર બાકી રકમ વસૂલ કરી શકશે નહીં. સેબીએ પણ ઉઠાવ્યો વાંધો, તો કંપનીએ કરી સ્પષ્ટતા. કહ્યું અમારા ડીમર્જરનો વિરોધ સેબીએ કર્યો નથી. રાજ્યમાં 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી. 5 સિસ્ટમ સક્રિય થતા વરસાદ બોલાવશે ભૂક્કા. પોર્ટ પર લાગ્યા 3 નંબરના સિગ્નલ. અને હીરો મોટોએ દેશની સૌથી સસ્તી ક્રૂઝ બાઇક કરી લોન્ચ. નવી હીરો ગ્લેમર એક્સ 125cc સેગમેન્ટમાં સૌથી વધુ ફીચર પેક્ડ બાઇક. કિંમત 90,000 થી 1 લાખ રૂપિયાની વચ્ચે.